રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું ચરિત્ર. કાલે આપણે જોયું કે રામાનંદાચાર્યજી એના પિતાજીના ભજનના ઓરડામાં જઈને શંખ વગાડે છે. એટલે પિતાજીને એમ થયું કે આ એ તો ભગવાનનો શંખ જૂઠો કરી નાખ્યો, હેઠો કરી નાખ્યો, ક્યાંક ભગવાન આના ઉપર અપ્રસન્ન ન થાય. એટલે એને શંખ ધોઈ સાફ કરીને પૂજામાં મૂકી દીધો. રાત્રે રામાનંદાચાર્યના પિતાજીને ભગવાન વિષ્ણુ સપનામાં આવીને કહે છે કે એ શંખ બાળકને જ આપી દો. હવે આચાર્ય રામાનંદાચાર્યજી રોજ ઈ શંખ ને વગાડશે, એટલે ઈ શંખ એને જ આપી દો એમ. રામાનુજાચાર્યને બીજે દિવસે શંખ આપી દેવામાં આવ્યો છે અને રામાનુજાચાર્યજી અતિ પ્રસન્ન થયા છે, કારણ કે એને શંખ વગાડવો ગમતો હતો એટલે અતિ પ્રસન્ન થયા અને 4 વખત એને શંખ વગાડવાનું ચાલુ કર્યું. પ્રાતઃ કાળે મંગલાના સમયે શંખ વગાડતા, મધ્યાહન સમયે ભોજન ની આરતી વખતે શંખ વગાડતા, સંધ્યા સમયે ભગવાન જાગતા ત્યારે શંખ વગાડતા અને શયન કાળ એટલે સૂતી વખતે 4 વખત આચાર્ય ચરણ રામાનુજાચાર્ય શંખ વગાડતા અને એમ કહે કે એનો શંખ જે લોકો સાંભળતા એના હૃદય આનંદથી ભરાઈ જતા. ભાઈ સાક્ષાત ભગવાન રામનો અવતાર છે રામાનંદાચાર્યજી. પછી એના શંખ વાગવાથી બધાના મન આનંદથી ભરાઈ જાય, એમાં કહેવાનું શું રહ્યું એમ, કારણ કે અવતાર જ આવડા મોટા હતા એમ. બિલકુલ. 5 વર્ષની અવસ્થામાં તો પિતાજી પાસેથી વાલ્મીકી રામાયણ, ગીતા, ભાગવત બધાના શ્લોકો કંઠસ્થ કરવા માંડ્યા 5 વર્ષની ઉંમરમાં. અને હોશિયાર તો એટલા હતા કે શ્લોક કે કોઈ પ્રસંગ કે હોય ને સાંભળવા માત્રથી યાદ રહી જતું એમ. એવા હોશિયાર આચાર્ય ચરણ રામાનંદાચાર્યજી. એમની આ અલૌકિક પ્રતિભા જોઈને મોટા મોટા વિદ્વાનો પણ આશ્ચર્યચકિત રહી જતા એમ. મોટા મોટા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ જતા કે આવું હોય, કેટલું યાદ રહે છે આને. એવામાં પ્રયાગની અંદર કુંભ મેળો આવ્યો. હમણાં જ 13 તારીખથી કુંભ મેળો ચાલુ થાય છે. લગભગ 13 તારીખે પહેલું સ્નાન છે કુંભ મેળાનું. તો પ્રયાગમાં કુંભ મેળો આવ્યો અને વિદ્વાનોની સભા વચ્ચે આમને શ્રી શ્રી વાલ્મીકી રામાયણનો પાઠ કર્યો. વાલ્મીકી રામાયણ નો પાઠ કરીને વાલ્મીકી રામાયણના રહસ્ય સમજાવે છે. ત્યારે તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે વાલ્મીકી રામાયણમાં આવા રહસ્ય છે એ તો આપણે ખબર જ નહોતી. વાલ્મીકી રામાયણમાં કેટલા દિવ્ય રહસ્ય ભરેલા છે એમને ત્યારે ખબર પડે છે. અને ત્યારે એમની અવસ્થા માત્ર 7 વર્ષની હતી. જયારે પ્રયાગમાં એમને વાલ્મીકી રામાયણની કથા કરી ત્યારે આપની ઉંમર કેવલ 7 વર્ષની હતી શ્રી શ્રી રામાનંદાચાર્યજીની. હવે બહુ મજેદાર પ્રસંગ આવે છે, બહુ દિવ્ય પ્રસંગ આવે છે, મન મોહક પ્રસંગ. મને આવા પ્રસંગો બહુ ગમે. જે માણસ ધર્મની દ્રઢતા ઉપર હાલતા હોય એવા પ્રસંગ બહુ ગમે મને. મનમોહક પ્રસંગ છે કે 8મા વર્ષમાં માઘ શુક્લ દ્વાદશીના એમના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા. કારણ કે બ્રાહ્મણના દીકરા છે એટલે બ્રાહ્મણના દીકરાના જનોઈના સંસ્કાર તો થવા જ જોઈએ. જો બ્રાહ્મણનો દીકરો જનોઈના સંસ્કાર નથી કરતા તો એમ કહે એને ગાયત્રી બોલવાનો અધિકાર નથી મળતો. ન એ ગાયત્રી મંત્ર કરી શકે, ન બ્રાહ્મણ ઉચિત ક્રિયાકર્મ પણ એ કરી શકતો નથી જેને જનોઈ નથી પહેરી. જનોઈ બ્રાહ્મણો માટે ફરજિયાત છે. જનોઈ બ્રાહ્મણોનો એક મોટો સંસ્કાર છે જનોઈ.
અને 8મા વર્ષે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યના જનોઈના સંસ્કાર કરવામાં આવ્યા. હા અને જનોઈ ધારણ થાય ત્યારે માથે મુંડન કરાવવાનું, બાલને હોય કાઢી નાખવાના અને દંડ ધારણ કરીને કાશીમાં ભણવા માટે જવું. હા મતલબ જે બ્રાહ્મણના દીકરાને જનોઈ આપવામાં આવે એ બ્રાહ્મણનો દીકરો 8 વર્ષે આપે કે 9 વર્ષે જનોઈ જયારે આપે ત્યારે ત્યાંથી લઈ અને 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય પાલન કરીને ગુરુના ઘરે ભણવા વયું જવાનું. હા ફરજિયાત જવું પડે હો. જનોઈ ધારણ કર્યા પછી 25 વર્ષ સુધી ગુરુના ઘરે ભણવા જવું પડે. હા તો રામાનંદાચાર્યજીને કહેવામાં આવ્યું કે બેટા તમારા જનોઈના સંસ્કાર થઈ ગયા છે, ચાલો હવે તમે કાશી ભણવા માટે જાવ. તો આગે કે મારે ખરેખર ભણવા જવું છે કે વિધિ જ કરો છો તમે? તો કે બેટા વિધિ જ કરવાની છે. કે હાલો આપણે ગામના પાદર સુધી જાય, ગામના પાદર સુધી જઈ વિધિ પૂરી કરી લઈ એટલે તમે પાછા ઘરે વળી જાજો. તો કે ઠીક. પછી આચાર્ય ચરણ રામાનંદાચાર્યજી વિધિ પૂરી કરવા માટે હાઈલા. ગામનું પાદર આવી ગયું. ગામનું પાદર આવે છે એટલે બ્રાહ્મણ કહે છે બેટા વિધિ પૂરી થઈ ગઈ, હવે ઘરે જાવ, ઘરે રહીને અભ્યાસ કરો અને માતા પિતાની સેવા કરો. હા તો ધન્ય છે આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીને. એને ચોખ્ખું કહી દીધું કે મને ખોટી રીતિ પસંદ નથી, હવે તો હું કાશી જઈશ અને 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરીને વિદ્યા ભણી શીખી. હા તો કે બેટા કાશી જવાની જરૂર નથી, અમે જો વિધિ કરી દીધી. તો કે નહીં, હું એવી ખોટી વિધિમાં માનતો નથી. વિધિ કરવી તો સાચી કરવી ને પછી એનું પાલન કરવું જોઈએ. બધા લોકોએ ખૂબ સમજાવ્યા. 8 વર્ષના બાળક હતા આચાર્ય ચરણ. બધાએ ખૂબ સમજાવ્યા તો પણ આને કહી દીધું કે નહીં, હવે તો હું ભણવા જઈશ એટલે જઈશ જ. હા આને કહેવાય દ્રઢ નિશ્ચય. આ પ્રસંગ સાબિત કરે છે કે ખોટી વિધિ કરીને છે ને ધર્મનું કામ થતું નથી. તમે જોજો અત્યારે કોઈ પંડિત તમારા ઘરે યજ્ઞ કરાવશે ને તો તમે એમ કહેશો નાયા નથી, થોડીક પવિત્ર. તો આ પવિત્રતાનો મંત્ર બોલી દવે. હા પવિત્રતાનો મંત્ર બોલી દેશે. પણ તમે એમ કહેશો ને કે જરા ઘરમાં ઘી નથી ગાયનું, તો કે કાંઈ વાંધો નહીં, અમે મંત્ર બોલીને ઓલું હલાવી લેશી. મતલબ બધી જગ્યાએ હલાવી લેવાની વાત છે કળિયુગની અંદર. બિલકુલ હલાવી લેવાની. ગાયનું દાન કર્યું હોય ને તો ગાય હાજર ન હોય ને તેમ કે નાનકડી ઓલી ગાય હોય ને એ ગાય રાખી દે એટલે ગાયની હાજરી થઈ જાય. બધી જગ્યાએ હલાવી લે ને, પણ આ તદ્દન ખોટી વાત છે. ધર્મમાં હલાવવાનું ન હોય, ધર્મ ઉપર તો હાલવાનું હોય. હા અત્યારે હલાવી લેવાની જ વાત હાલે છે બધી જગ્યાએ. તમે એમ કહેશો ને કે ભાઈ મારે 5 દી તો પિતૃનો યજ્ઞ નહીં થાય, પિતૃ તર્પણ 5 દી નથી, 2 દી છે. તો હા, તો 2 દીમાં કરાવી દેશી. હા પૈસાની લાલચે અત્યારે બ્રાહ્મણો કે જે કોઈ હોય યજમાનો હલાવી જ લે છે. ઘણી જગ્યાએ મહિનો થઈ ગયો હોય ને તેમ કે ભાઈ 13 દીનો સમય તો નથી, 12 દી સુધી તો અમારા ધંધા ખોટી થાય, 5 દીમાં પૂરું કરી નાખી. હા, 5 દીમાં ઓલા ક્રિયા કરી દેશે. બધી જગ્યાએ હલવી લેવાની વાત છે. પણ આચાર્ય ચરણ રામાનુજાચાર્ય આ પ્રસંગ દ્વારા આપણે શિક્ષા આપે છે કે ધર્મમાં ક્યારેય હલવી લેવું જોઈએ નહીં. હા ધર્મનું તો પાલન કરવાનું હોય. અને આચાર્ય ચરણ કાશી ગયા અને કાશી 25 વર્ષ સુધી ભણ્યા પણ ખરા. આને કહેવાય ધર્મનું પાલન. તો ધર્મનું પાલન એવી રીતે કરવાનું હોય. દાખલા તરીકે હું એક બીજું ઉદાહરણ આપું તમને. હા ધર્મના પાલનમાં અર્જુનનું ઉદાહરણ આપું, એ મને બહુ ગમે છે. હા 5 પાંડવોએ નક્કી કર્યું હતું કે 2 મહિના સુધી, 2 મહિનાની આસપાસ સુધી દ્રૌપદી એક ભાઈના રૂમમાં રહેશે. હા અને એ ભાઈના રૂમમાં હોય ત્યારે બીજા કોઈ એ રૂમની અંદર જવું નહીં, અને જાય ને તો એને 12 વર્ષનો વનવાસ છે. હા તો કે ઠીક છે, આવો નિયમ બનાવેલો હતો. હા હવે એક વખત દ્રૌપદી યુધિષ્ઠિરના રૂમમાં હતી. હા અને અર્જુનનું લડવાનું જે તીર હતું એ લડવાનું તીર છે ને એ દ્રૌપદીના રૂમમાં હતા, તીર કામઠા. હા તો એ દ્રૌપદીના રૂમમાં હતા અને અચાનક એક બ્રાહ્મણ આવ્યો અને અર્જુનને કહે છે કે ચોર લોકો મારી ગાયોને લઈ જાય છે. હા ચોર લોકો મારી ગાયોને લૂંટીને લઈ જાય છે, તો તમે કૃપા કરો, કૃપા કરો, એ કે મારી ગાયોને બચાવો. હવે અર્જુન ધર્મ સંકટમાં પડી ગયા.
હા કારણ કે તીર કામઠા દ્રૌપદીના રૂમમાં હતા. જો દ્રૌપદીના રૂમમાં જાય યુધિષ્ઠિર ને છે અહીંયા તો 12 વર્ષનો વનવાસ મળે. અને જો હા તીર કામઠા લઈને ગાયોની રક્ષા ન કરે તો બ્રાહ્મણની રક્ષા નહીં કરવાનું પાપ લાગે, હા ગૌની રક્ષા નહીં કરવાનું પાપ લાગે. અંતે અર્જુને નક્કી કર્યું જે થવું હોય એ થાય, તીર કામઠા લઈને ગાયોને બચાવી લઉં પેલા એમ. હા એવું અર્જુન નક્કી કરે છે. પછી અર્જુન ગયો યુધિષ્ઠિરના રૂમમાં, તીર કામઠા લીધા, તીર કામઠા લઈ અને ગાયોની રક્ષા કરી. હા તો ગાયોની તો રક્ષા થઈ ગઈ અર્જુન દ્વારા. પછી શું થયું? સમસ્યા એ આવી કે હવે અર્જુન જાશે 12 વર્ષના વનવાસ માટે. તો બધાએ કીધું કે ભાઈ 12 વર્ષ વનવાસ જવાની જરૂર નથી, કે એ તો જરૂરી કામ હતું એટલે આવ્યા, એમાં શું મોટી વાત છે. સ્વયં કૃષ્ણએ અર્જુનની પરીક્ષા કરી. હા સ્વયં કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, ગામની બારોબાર કુટિયા નાખીને કોઈ બારદી રહે ને એને 12 વર્ષ વનવાસનું ફળ મળે છે. તો જા ગામની બારોબાર કુટિયા નાખી અને બારદી રહી આવતું, એમ કૃષ્ણ પરીક્ષા કરે છે. હા છેલ્લે અર્જુન જવાબ આપે છે કે ધર્મના કામના બહાનેબાજી કરવાની હોય નહીં. 12 વર્ષ એટલે 12 જ વર્ષ વનમાં જવાનું હોય. હા અને અર્જુન 12 વર્ષ માટે વનમાં ગયા. કારણ કે નિયમ બન્યો તો નિયમનું એને પાલન કર્યું. અર્જુનનું એમ કહેવાનું હતું કે ધર્મના કામમાં બહાનેબાજી ન હોય કે 12 દી 12 રહેવું તો 12 વર્ષનું ફળ મળી જાય, એમ નહીં. હાલાકી યુધિષ્ઠિરે કીધું કે મોટો ભાઈ પિતા સમાન હોય છે, એટલે પિતાના રૂમમાં બાળક ગમે ત્યારે આવી શકે, એટલે 12 વર્ષ વનમાં ન જાય તો ચાલે. પણ ધન્ય છે અર્જુને કોઈ બહાનેબાજી ન કરી અને અર્જુન 12 વર્ષ માટે વનમાં વયા ગયા. કોઈ બહાનેબાજી નથી કરતા અર્જુન. હા આ છે અર્જુનની મહાનતા. એવી રીતે આચાર્ય ચરણ રામાનુજાચાર્ય ધર્મમાં બહાનેબાજી નથી કરતા. એનો કાશી ભણવા ગયા એટલે ગયા જ વિદ્યા ભણવા માટે. એમ ધર્મના કામમાં કોઈ દી બહાનેબાજી કરવી જોઈએ નહીં. હા માની લ્યો તમને કોઈ એમ કહે કે હા ભાઈ નામ ન કરો તો હાલે, સવાર હાજ એકવાર હૃદયથી નામ લઈ લ્યો ને એટલે ભગવાન માની લે, આ બધી બહાનેબાજી છે. બિલકુલ માની લે છે ભગવાન, હું એમ નથી કહેતો નથી માનતા. સવાર હાજ નામ લ્યો તો ભગવાન માની લે છે, પણ બહાનેબાજી નહીં કરવાની. ભગવાન તો ત્યારે જ મળે છે જયારે એનું અખંડ ચિંતન થાય. હા સવાર હાજ નામ લેશો તો સવાર હાજ નામનું ફળ તો આપશે, પણ જેટલું કર્યું એટલું જ આપશે. તમારે બહાનેબાજી ના કરવી જોઈએ. ભગવાનનું સ્મરણ તો સતત રહેવું જોઈએ, અનવરત રહેવું જોઈએ. આવા બહાનેબાજી વાળા લોકો સંસારમાં કેટલાય બધા છે. બિલકુલ બાને એક વખત અમે ટ્રેનમાં આવતા હતા, હા તો એક બેને શું કીધું કે અમે માળા લઈને બેઠા હતા. હા તો એક બેને કીધું આખો દી માળા ન કરવાની હોય, કે તમે કે પ્રસાદીના 5 નારિયેળના કટકા ધરો છો કે અને 5 નારિયેળના કટકા બીજા નારિયેળ સાથે ભેળવી દો છો તો કેમ બધી પ્રસાદી થઈ જાય છે. એમ 1 કલાક ભજન કરો ને એટલે 23 કલાક ભજન થઈ ગયું, કે 23 કલાકની પ્રસાદી થઈ ગઈ. હા મને એમ જો આ કેવી બહાનેબાજી કરે છે. બિલકુલ આ બહાનેબાજી જો પ્રસાદીના ઉદાહરણ ભજનમાં લઈ લીધું એને. હા આ એકમાત્ર બહાનેબાજી સિવાય કાંઈ નથી. એને ખબર નથી કે 1 કલાક ભજન કરવાથી જો 23 કલાકની પ્રસાદી થતી હોય તો 23 કલાક પાપ કરી છે એની પ્રસાદી કેવડી મોટી થાય પછી. હા એ તો વિચારવું જોઈએ ને આપણે. આ છે ધર્મના કાર્યમાં બહાનેબાજી. ધર્મના કામમાં કોઈ દી બહાનેબાજી કરવી ન જોઈએ, અને જે બહાનેબાજી શીખાડે ને એનો સંગ ન કરવો જોઈએ. બિલકુલ સંગ એનો જ કરવો જોઈએ કે જે સાચી રીતે તમને ધર્મના માર્ગે લગાડે, ધર્મના માર્ગમાં લગાડીને ધર્મનું પાલન કરાવે. એવા વ્યક્તિનો સંગ કરવો જોઈએ. હા આ બહાનેબાજી વાળાઓનો સંગ ન કરવો જોઈએ. એ ગલત છે, નકામું છે. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે, ધર્મનું પાલન દ્રઢતાપૂર્વક કરવું જોઈએ, એવું આપણા આચાર્ય ચરણ આપણે શીખવે છે. તો બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. આ સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.